નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો ફરીવાર એક નવી ભરતી વિશેની માહિતી આપવામાં આવે તો મિત્રો જે હમણાં ટૂંક સમય પહેલાં જે બીટગાર્ડ એટલે કે મિત્રો ફોરેસ્ટની એક્ઝામ લેવામાં આવી હતી તેમની મિત્રો ફાઇનલ આન્સર કી આવી ગઈ છે। મિત્રો તમે તમારા ગુણભાર જોઈ શકો છો। મિત્રો સંપૂર્ણ માહિતી મિત્રો જોઈશું આગળ વિડીયોમાં, કેવી રીતે તમારા ગુણભાર જોવા તેની સંપૂર્ણ વિગતવાર માહિતી વિશે ચર્ચા કરીશું આગળ વિડીયોમાં। એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી, સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે। તો મિત્રો બીટગાર્ડ ભરતીની સંપૂર્ણ જોઈએ આગળ વિડીયોમાં। તો મિત્રો વાત કરવામાં આવે તો જે ટૂંક સમય પહેલાં જે ફોરેસ્ટની એક્ઝામ લેવામાં આવી હતી તેમના માટે મિત્રો જે ઉમેદવારોનો રાહતના સમાચાર છે મિત્રો કે જે બીટગાર્ડ પરીક્ષાની લેવાઈ હતી આન્સર કી આવી ગઈ છે। મિત્રો જે બીટગાર્ડની લેવાયેલી પરીક્ષા બાદ ફાઇનલ આસન કે મિત્રો 15 એપ્રિલ સુધી જાહેર થઈ શકે છે। મિત્રો પરિણામ 30 એપ્રિલ સુધી ઇલેક્શન કમિશનની પરગાવની લઈ જાહેર કરવાનું થઈ રહ્યું છે। મિત્રો આયોજન શારીરિક લાયકાતની પરીક્ષા ફોરેસ્ટ વિભાગમાં મે અથવા જૂનમાં લેવે તેવી સંભાવના છે। મિત્રો જે ટૂંક સમય પહેલાં જે ફોરેસ્ટની એક્ઝામ લેવાઈ હતી તેમની મિત્રો આન્સર કી આવી ગઈ છે, જે મિત્રો 15 એપ્રિલ સુધી જાહેર થઈ શકે છે, ગમે દિવસે 15 એપ્રિલ સુધી, અને ફાઇનલ પરિણામ મિત્રો 30 એપ્રિલ સુધી ઇલેક્શન કમિશનની પરગાવની થઈ અને જાહેર કરવાનું રહેશે। મિત્રો શારીરિક લાયકાતની પરીક્ષા મિત્રો ફોરેસ્ટ વિભાગની જે જૂનમાં અથવા મે મહિનામાં લેવામાં આવશે તે મિત્રો વિદ્યાર્થીઓનું શારીરિક કસોટી છે તે મે અથવા જૂન મહિનામાં લેવાઈ શકે છે તેમ। અને મિત્રો જો આ ભરતીનો તમને માહિતીનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો। જય હિન્દ, જય ભારત।